નમસ્કાર. આજનું રાશિફળ. મિત્રો, ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મંગલદાયી શુભદાયી પરિણામ આપનારો રહેશે. તમારે વાણી પર સંયમ રાખવો અને ઉતાવળમાં નિર્ણયો લેવાથી બચવું. સહકર્મચારીઓ સાથે વાદવિવાદ થઈ શકે છે, માટે સંયમ જાળવવો. વ્યવસાયિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણયો લેવા અને વડીલોના સ્વાસ્થ્યને લઈને થોડીક મુશ્કેલીઓ વધી શકે છે. તમારે ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરવા. વૃષભ રાશિના લોકોએ આજે માન સન્માન પ્રાપ્ત થશે. આવકમાં સંતુલન જળવાશે. નવી બચતોનો ઉમેરો થશે. પિતા તરફથી સહયોગ પ્રાપ્ત થાય. પારિવારિક મતભેદો દૂર થાય અને નવા કાર્યોના આરંભમાં આવતો વિલંબ દૂર થતો જોવા મળશે. હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તણાવ દૂર થશે. આત્મવિશ્વાસ વધશે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે, પરંતુ સ્વાસ્થ્યમાં થોડાક વિપરીત પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું અને ઉતાવળમાં ગુસ્સામાં નિર્ણયો લેવાથી તમારે આજે બચવું જોઈએ. સટ્ટાકીય બાબતોથી આજે તમારે ખાસ દૂર રહેવું તથા હનુમાન ચાલીસાના પાઠ કરવા. કર્ક રાશિના લોકો માટે આજે થોડીક મુશ્કેલીઓનો વધારો થાય. કામનો ભાર વધે. સ્વાસ્થ્યમાં થોડીક મુશ્કેલીઓ આવે અને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે, પરંતુ ધૈર્યથી તમે કાર્ય હાથમાં લેશો તો ચોક્કસ સારી સફળતા તમને પ્રાપ્ત થશે. બિનજરૂરી ચર્ચાઓમાં સમય પસાર ન કરી તમારા લક્ષ્ય ઉપર ધ્યાન આપવું. સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આવકનું સંતુલન જળવાશે. પારિવારિક મતભેદો દૂર થશે. તણાવ દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે. વડીલો તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થાય. નાના પ્રવાસનું આયોજન થાય. સંતાનો તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય અને વ્યવસાયમાં નવા શુભ સમાચાર પ્રાપ્ત થાય. વિદેશથી પણ આજે લાભ થઈ શકે છે. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ મંગલદાયી શુભદાયી પરિણામ આપનારો રહેશે. કોઈ સારા સમાચાર તમારા દિવસને વધુ આનંદમય બનાવશે અને માનસિક તણાવ પણ ઓછો થશે. તમારો હકારાત્મક અભિગમ તમારા કાર્યોને નવી ઊંચાઈએ લઈ જવા માટે મદદરૂપ થશે. જીવનસાથીનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ ચોક્કસ દૂર થતી જણાશે. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. કોઈ મહત્ત્વના કાર્યને લઈને આજે તમે ખૂબ જ ઉત્સુક રહેશો. સારા સમાચાર પ્રાપ્ત થશે. આવકમાં વૃદ્ધિ જોવા મળશે. આવકના નવા સ્ત્રોતોનો પણ ઉમેરો થતો જોવા મળશે અને મિત્રો તરફથી વડીલો તરફથી તમારા કાર્યનું પ્રોત્સાહન પણ તમને પ્રાપ્ત થશે. તમારે આળસનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ તથા ધ્યાન યોગ મેડિટેશન કરવું. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. સ્વાસ્થ્યમાં થોડીક અડચણ ઊભી થઈ શકે છે, પરંતુ એકંદરે દિવસ તમારા માટે આર્થિક ઉન્નતિ કરાવનારો રહેશે. પિતાના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ વધે, પરંતુ સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે તથા તમારા માન સન્માનમાં અને નવી જવાબદારીમાં વૃદ્ધિ થતી જોવા મળશે. કાર્યસ્થળે તણાવ દૂર થશે. ધન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. પારિવારિક મતભેદો દૂર થતાં તમારો તણાવ દૂર થશે. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. નવા આયોજનો, નવા બદલાવોમાં તમને લાભ જોવા મળશે. વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળશે તથા આકસ્મિક ધનલાભ થતાં તમારા નવા કાર્યમાં વધુ મદદરૂપ પણ તમને થશે. તમારે નકારાત્મક વિચારોથી દૂર રહી સકારાત્મક અભિગમ રાખવો. મકર રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. કાર્યોમાં રૂકાવટો દૂર થશે. પદ પ્રમોશન પ્રાપ્ત થાય. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે થોડાક મતભેદો વધે. વાણી પર સંયમ રાખવો.
તથા વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ લાભદાયી દિવસ રહેશે. વિદેશથી કંઈક લાભ તમને થઈ શકે છે. અટકેલા કાર્યો પૂર્ણ થાય. વ્યવસાયિક હેતુથી પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. સ્વાસ્થ્યમાં થોડીક અગવડો ઊભી થઈ શકે છે. ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું તથા નકારાત્મક વિચારોથી દૂર રહેવું, વિવાદોથી દૂર રહેવું તમારા માટે વધુ લાભદાયી રહેશે. વ્યવસાયમાં તમારા સહકર્મચારી સાથે વિવાદો ન થાય તેનું ધ્યાન રાખવું અને આવક કરતાં જાવક વધે નહીં તેનું પણ ધ્યાન રાખવું. નવી ગાડી મકાનની ખરીદીનો વિચાર પણ આજે સ્પષ્ટ થઈ શકે છે. મીન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આવકમાં વધારો થાય, તણાવ દૂર થાય અને પરિવારમાં મહત્ત્વના કાર્યનો પ્રારંભ થાય, માંગલિક કાર્યોનો પ્રારંભ થાય. તમારા શિરે નવી જવાબદારી આવે, પરિવારનું માન સન્માન તમને પ્રાપ્ત થાય તથા તમારા ઉપરી અધિકારીનો તમને સહયોગ પ્રાપ્ત થાય અને આવકના નવા સ્ત્રોતોનો ઉમેરો પણ થતો જોવા મળે. સંતાનોનો વિશેષ સહયોગ પ્રાપ્ત થાય.